તો સુરતમાં મેઘતાંડવની વચ્ચે એનડીઆરએફની ટીમ તૈનાત છે। ચોમાસાની સ્થિતિ અને આગાહીને પગલે વિવિધ ટીમો તૈનાત કરાઈ છે। 6 બટાલિયન એનડીઆરએફ દ્વારા ટીમોને ખડેપગે રહેવા આદેશ કરાયો છે। પર્વત પાટિયા વિસ્તારમાં એનડીઆરએફની એક ટીમ તૈનાત કરવામાં આવી છે। બીજી ટીમ એસએમસીના દક્ષિણ ઝોન ઉધના સહિતના વિસ્તારોમાં તૈનાત કરાઈ છે। કટોકટીની સ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સાથે સંકલન કરાયું છે। તો સુરતમાં ભારે વરસાદને કારણે નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ચૂક્યા છે। કડોદરા 4 રસ્તા પર જળબંબાકારની સ્થિતિ પ્રવર્તી રહી છે। પાણી ભરાતા બાઇક રિક્ષા બંધ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। વાહનોને ધક્કા મારીને બહાર કાઢવાની ફરજ પડી છે। NH 48 પર 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। કડોદરા પોલીસ ચોકીમાં પણ વરસાદી પાણી ભરાયા છે। દુકાનો અને હોટેલ્સમાં પાણી ઘૂસતા વેપારીઓ પરેશાન થઈ ચૂક્યા છે। નગરપાલિકાની ટીમ દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કામગીરી શરૂ કરાઈ છે। તો સુરતમાં વરસાદના કારણે કડોદરામાં ઠેર ઠેર પાણી ભરાયા છે। હરિપુરા પાટિયા નજીક સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા છે। કડોદરા સુરત સ્ટેટ હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે। તો સ્ટેટ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર કામે લાગ્યું છે।